5.2 દાખલા નંબર છે 12. હવે જોજો, બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સરખા છે, એટલે ડી સરખા છે. બે સમાંતર શ્રેણી છે અલગ અલગ, પણ એના સામાન્ય તફાવત સરખા છે, ડી સરખા છે. એ સરખા નથી, પ્રથમ પદ સરખા છે નહીં. તેમના 100મા પદનો તફાવત 100 છે. કારણ કે બે શ્રેણી છે, એ નો 100મો તફાવત, 100મા પદનો તફાવત. જો એટલે એક બીજી શ્રેણી માટે એ 100 લઈ લે. ફરીવાર કહું કે ભાઈ એક શ્રેણી છે એનું 100મું પદ, બીજી શ્રેણી છે એનું 100મું પદ, અને એનો તફાવત તમને 100 આપી દીધો છે. એક શ્રેણીનું 100મું પદ, બીજી શ્રેણીનું 100મું પદ, એનો તફાવત તમને 100 આપી દીધું છે. અને પ્રશ્ન શું પૂછ્યો છે કે બંનેના 1000માં પદ, એક શ્રેણીનું 1000મું પદ, બીજી શ્રેણીનું 1000મું પદ, એનો તફાવત તમને પૂછ્યો છે. આ પૂછ્યું છે અને આ આપી દીધું છે. તો એ 100 બરાબર આવું લખાય, એ વત્તા 99D. અહીંયા એ 100 એટલે આવું લખાય, એ જો બંનેના પ્રથમ પદ અલગ છે, વત્તા 99D. આમાંય બંને ડી સરખા જ છે, કારણ કે સામાન્ય તફાવત સમાન છે, એટલે બંને ડી સ્મોલમાં રાખ્યા. પહેલા પદ અલગ અલગ છે, બરાબર કેટલા આપી દીધા છે? 100. ફરીવાર, એક શ્રેણીનું 100મું પદ, બીજી શ્રેણીનું 100મું પદ, અને એનો તફાવત 100 આપી દીધો છે. એ 100 એટલે એ વત્તા 99D, એ 100 એટલે એ વત્તા 99D બરાબર 100. જેના સામાન્ય તફાવત સરખા છે, એટલે 99D સરખા છે. આ બંને અલગ અલગ. ઓછાની નિશાની અંદર બંનેને આપી દઉં છું. ઓછાની નિશાની અંદર બંનેને આપી દઉં. ઓકે, આ વત્તા 99D ઓછા 99D ગયા તો શું વધ્યું? એ ઓછા એ બરાબર 100. આ વધ્યું, અને હું કહી દઉં ઇક્વેશન નંબર 1, સમીકરણ નંબર 1. હવે શું પૂછ્યું છે કે પહેલી શ્રેણીનો 1000મું પદ અને બીજી શ્રેણીનું 1000મું પદ, અને એનો તફાવત શોધવાનું કીધું છે. એ 1000 એટલે શું થાય? એ વત્તા 999D થાય. એ 1000 એટલે શું થાય? એ વત્તા 999D થાય. ઓછાની નિશાની અંદર આપી દો ભાઈ, ઓછાની નિશાની અંદર આપી દો બંનેને, જેથી કરીને આ ને આ ઉડી જશે. શું વધશે? તો કે એ ઓછા એ વધશે. તો સમીકરણ 1 મુજબ, સમીકરણ 1 પરથી શું લખી શકાય? એ ઓછા એ બરાબર શું લખી શકાય? 100 બરાબર 100. ઓકે, તો એનો તો 1000મા પદનો તફાવત કેટલો હશે? તો કે 100 હશે. એ ઓછા 1 ની જગ્યાએ તમે શું લખી શકો? 100 લખી શકો. તો કેટલો હશે? 100 હશે. ચલો જોઈ લ્યો તો. ઈઝી છે, બરોબર છે. આવું નવું લેક્ચર તમને મળતા રહેશે. તમારે એક જ કામ કરવાનું છે, જો મજા આવતી હોય, કંઈક નવું શીખવા મળતું હોય ને આવા વિડીયો જોઈતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.